આજની ધર્મકથા. આજે એક એવા મહાપુરુષના ચરિત્ર તરફ જવું છે કે જે મહાપુરુષને આજની પરિસ્થિતિ સૌથી વધારે એપ્લિકેબલ થાય છે. આ પરિસ્થિતિ કોરોનાને કારણે લોકડાઉનમાં એક બહુ મોટો આદર્શ આપણી માટે ઊભો રહે એવું આ ચરિત્રના નાયકનું નામ છે સિંહ શ્રેષ્ઠી. કીર્તિપાલ નામે રાજા, વસંતપુર નામનું રાજ્ય. આ કીર્તિપાલ રાજાના પુત્રનું નામ હતું ભીમ. ભીમને નગરના નગરશ્રેષ્ઠના પુત્ર સાથે મૈત્રી, અને એનું નામ હતું સિંહ. આ નગરશેઠ મહાજન હતા, એટલે વણિક, એટલે જીન ધર્મના ઉપાસક હતા. રાજા એ જીન ધર્મના ઉપાસક ન હતા, એટલે રાજાના પુત્રને ધર્મ સાથે લેવા દેવા એટલું બધું ન હતું, પણ સિંહ સાથે એની મૈત્રી એટલી ગાઢ હતી કે સિંહ નાના નાના જે પણ આરાધનાઓ વગેરે કરતો, એ વ્રતો વગેરે લેતો, તો એ સામાન્યપણે એના મિત્ર સાથે શેરિંગ કરે. એક દિવસ એવી ઘટના બની કે કોઈ દૂતે આવીને રાજાને કીધું કે મહારાજ, નાગપુરના મહારાજા નાગચંદ્રને ત્યાં રત્નમંજરી નામની એક અતિ રૂપવતી કન્યા છે. એના રૂપની તોલે બીજું કોઈ આવે એવું નથી, અને આપણા કુમાર માટે સૌથી યોગ્ય અને સૌથી સુયોગ્ય પાત્ર જો કોઈ લગ્ન માટે લાગતું હોય તો એ આ રત્નમંજરી છે. એનું ચિત્ર બનાવ્યું હતું જે ચિત્રકારે, એ ચિત્ર પણ બતાવ્યું, અને રાજાને લાગ્યું કે ખરેખર આ તો સ્વર્ગની અપ્સરા સમાન છે, અને પુત્રવધુ તરીકે આ સૌથી ઉપયુક્ત લાગે છે. એટલે એણે નક્કી કર્યું કે આટલી બધી કન્યા જોયા પછી પણ કુમારનું મન ઠર્યું નથી, પણ અહીંયા ચોક્કસ ઠરી જશે. અને એટલે કુમારને એણે કીધું કે તમે કેટલાક સૈનિકોને લઈ અને આ કુંવરીને વરવા માટે નાગપુર તરફ પ્રયાણ કરો. ભીમને જવામાં કશો જ વાંધો ન હતો, પણ મિત્ર વગર જવાની વાત એને મગજમાં બેસતી ન હતી. એટલે એણે રાજાને વિનંતી કરી કે મારી સાથે હું સિંહ નામના જે મારા મિત્ર છે સિંહ, એ સિંહને હું લઈ જાઉં, શ્રેષ્ઠી પુત્રને. રાજાએ તો ચોક્કસ કીધું કે એમાં કશું વાંધો નથી, તારો મિત્ર છે, મિત્ર સાથે જાઓ તો શું વાંધો છે. એટલે એણે સિંહને બોલાવવા માટે દૂતને મોકલ્યો. હવે આ બાજુ સિંહ, એણે એ જ દિવસે દિક પરિમાણ વ્રત લીધું. આપણે 12 વ્રતો લઈએ છીએ, એમાંનું 10મું વ્રત દિક પરિમાણ. બહુ સામાન્યપણે આપણે આ વ્રતને જેટલું મહત્ત્વ પરિગ્રહ, બ્રહ્મચર્ય, અચૌર્યને આપ્યું છે, કદાચ દિક પરિમાણને આપણે ક્યારેય બહુ મહત્ત્વ આપ્યું નથી. સામાન્યપણે આપણે ધારી લઈએ કે બધી દિશામાં આટલા કિલોમીટર અને જઈના, અને મેક્સિમમ છૂટ રાખી લ્યો એટલે કામ પૂરું. પણ એ સિંહ નામના શ્રેષ્ઠીને આ દિક પરિમાણ વ્રત, એના પ્રત્યે સખત સદભાવ અને બહુમાન, અને એણે વ્રત લીધું કે હું 100 યોજનથી વધારે દૂર નહીં જાઉં. બહુ ઇનફ હતું. એટલે એને એમ લાગ્યું કે હવે એ સમયે ક્યાં ટ્રાન્સપોર્ટેશનની એવી વ્યવસ્થા હતી. 100 યોજનથી વધારે ન જવું એવો એનો વ્રત અંગીકાર કર્યો. રાજાએ દૂતને મોકલ્યો. સિંહ શ્રેષ્ઠી ગયા અને જઈ અને રાજાને વંદન કર્યા, અને રાજાએ કીધું કે તમારે ભીમની સાથે જવાનું છે કન્યાને વરવા માટે, અને નાગપુર જવાનું છે. સિંહ વિચારમાં પડી ગયા, અને 2-4 મિનિટ સુધી કોઈ જવાબ ન આવ્યો. એટલે રાજાએ પૂછ્યું કે તમને કંઈ વાંધો લાગે છે? એટલે એમણે કીધું કે ના, બીજો કશો વાંધો નથી સાહેબ, પણ મારે 100 યોજન સુધી જવાનો વ્રત છે, અને નાગપુર અહીંયાથી 125 યોજન છે. એટલે રાજા એકદમ ગુસ્સે થઈ ગયા કે તમે રાજાની આજ્ઞા નહીં માનો? આ રાજ્યનો આદેશ છે. તારા મિત્રની મૈત્રી માટે પણ જવાનું એ તો જરૂરી જ છે, પણ આ તો રાજ્યનો આદેશ ગણીને તારે જવું પડશે, અને તારે આ વ્રતને કંઈ વચ્ચે લાવવાનું નથી. અને સિંહે 2-4 મિનિટ 5 મિનિટ સુધી રાજાનો મિજાજ જોયો, અને નક્કી કર્યું કે રાજા સાથે અત્યારે વિવાદ કરીને અર્થ નથી. એટલે એમણે રાજાને કીધું કે ચોક્કસ રાજ્યની આજ્ઞા છે એટલે હું માનીશ જ. આ તો મેં ફક્ત આપનું વ્રત મારું આપને જણાવ્યું. અત્યારે આપણે બધા જે પરિસ્થિતિમાં છીએ, લોકડાઉન, કોરોના માટેના કેટલા બધા પ્રિકોશન્સ, કેટલી બધી વાતો સાંભળવાનું આપણને મન થાય છે. પ્રિકોશન્સ માટે કોઈ વાંધો નથી. મુદ્દો એ છે કે જ્યારે આપણે ખુલ્લા હતા, અનલોક્ડ હતા, ત્યારે આખા વિશ્વમાં ક્યાંય બી ભટકતા હતા. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આપણી ઈચ્છા હોવા છતાંય આપણે ભટકી નથી શકવાના. ન ટ્રેન ચાલુ છે, ન ફ્લાઇટ છે.
દીક પરિમાણ વ્રત લેવાનું મન થયું? ખરેખર છે ને, કોરોનાના કારણેની પરિસ્થિતિ એ અત્યાર સુધી જીવનમાં આપણે કરેલા ધર્મની ચકાસણી માટેનો અવસર છે. સૌથી પહેલું શું યાદ આવે છે? તકલીફ આવી તો યાદ શું આવ્યું? ધર્મ યાદ આવ્યો? સૌથી પહેલું ગયું શું? ધર્મ. કિરાણું લેવા માટે બહાર નીકળવામાં કશો જ વાંધો આપણને ન લાગે, પણ દર્શન કરવા માટે, પૂજા કરવા માટે બહાર નીકળવાનું આવે તો આપણને કોરોના તરત યાદ આવી જાય છે. હું એમ નથી કહેતો કે આપણે જવું જોઈએ. મુદ્દો એ છે કે પાપના સેવન માટે અથવા જીવનની આવશ્યકતાના સેવન માટે બધી જ છૂટ સરકાર પણ આપે છે, આપણે પણ લઈએ છીએ. ધર્મ એ આવશ્યકતાના લિસ્ટમાં કેમ નથી આવતો? પ્રયત્ન કરીએ, ન થાય, શક્યતા નથી, વાત પૂરી. પણ માનસિક પ્રયત્ન પણ કેટલો? કેટલા જણને ફોન ગયા કે ભાઈ નજીકમાં છો, દર્શન કરવા માટે આવવાની શક્યતા લાગે છે? આવું પૂછવાની પણ કેટલી વાર આપણી મન થયું. કોરોના એ આપણી માટે એક બહુ મોટું બ્લેસિંગ થઈ જશે જો આપણે ધર્મ તરફ વળવા માટેના કેટલાક પ્રયત્નો સત્વથી કરશું. કારણ કે સમય બહુ વ્યવસ્થિત છે આ વખતે આપણી પાસે. સિંહ શ્રેષ્ઠીએ 100 યોજનનો પરિમાણ લીધું. આપણે અત્યારે ક્યાં પોતાના શહેરની બહાર જઈ શકવાના? પરિમાણ કેમ ન લઈએ? મનની ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કેમ ન કરીએ? પ્રભુની આજ્ઞારૂપ વિરતિમાં આવવાનો યત્ન કેમ ન થાય? આવા ઘણા બધા પ્રશ્નો જીવે પોતાને કરવા જેવા છે. આ સાઈડ હવે સિંહ સૃષ્ટિને જવાનું થયું અને આખા માર્ગની અંદર જો શ્રાવક કેટલો ચાલાક હોય અને કેટલો હોશિયાર હોય, એણે કુમારને એક પણ વાર કહેવાનો પ્રયત્ન ન કર્યો કે ભાઈ જો હું તો 100થી આગળ નહીં જાઉં ભાઈ. એણે સૌથી પહેલું પ્લાનિંગ સેટ કર્યું કે મારે કુમારને જ્યારે કહું હું કે હું હવે આગળ નહીં આવી શકું, એ પહેલાં કુમારની એક પૂર્વ ભૂમિકા મારે બનાવવી પડશે. અને એટલે એણે કુમારને સંસારના વૈરાગ્યની વાતો, ઇન્દ્રિયોના દમનની વાતો અને આ બધા ભોગોના કુપરિણામની સુંદર મજાની વૈરાગ્ય સભર વાતો એણે કહેવાની શરૂ કરી. 100 યોજન છે, ઊંટ ઉપર જાય છે, કેટલો ખદો સમય લાગે. અને આ બધા સમય દરમિયાનનો આ સત્સંગે ભીમની અંદર ગજબનો વૈરાગ્ય ઊભો કરી લીધો. 80 વર્ષ જેવી રોજ પ્રવચન સાંભળવાવાળા આપણે એક સામાન્ય પાપ છોડવાનો વૈરાગ્ય પણ મનમાં પ્રગટાવી શકીએ છીએ કે નહીં, એ પ્રશ્ન છે. કારણ કે પ્રવચન સાંભળવાના આશયો જ નથી. આશય એ ત્યાં જઈ અને ફક્ત સાંભળ્યા પછીથી છૂટા થઈ જવાનું છે, બંધાવાનું નથી. અને અહીંયા ભીમને બંધાવાનું મન થયું. કારણ કે સિંહના મોઢામાંથી આ શબ્દો નહોતા આવતા, સિંહના અંતરના આચરણમાંથી આવતા હતા. અને ભીમને આ શબ્દોની સાથે સ્નેહનો સંબંધ એ જેની હારે હતો એ વ્યક્તિનું જોડાણ થતું હતું. બંને વસ્તુઓની અફેક્ટ થઈ અને સિંહ ભીમને વૈરાગ્ય સભર કરવામાં સફળ થયો. 100 યોજન થયા. જેવા 100 યોજન પૂરા થયા, ભીમે તરત કીધું કે કુમાર, હું અહીંયાથી આગળ નહીં આવી શકું, કારણ કે મારે તો આ 100 યોજનનું પરિમાણ છે. અને એમ કહી અને દિક પરિમાણ વ્રત સમજાવ્યું. ભીમે કીધું કે જો હું તને આગ્રહ નહીં કરું, કારણ કે આચરવાલાયક ધર્મ જ છે, આવું તો હવે મેં પણ માની લીધું છે, પણ મારે આગળ તો જવું પડશે, રાજાની આજ્ઞા છે. અને ત્યાં સૈનિકો બોલ્યા કે અમને રાજાએ ચોખ્ખું કીધું છે કે જો આ સિંહ 100 યોજન પછી બહાર ન આવે તમારી હારે તો બાંધીને પણ એને લઈ જજો, પણ એને નગરમાં લઈ જ જજો. હવે તો બહુ મોટી કફોડી સ્થિતિ થઈ ભીમ માટે. પોતાના મિત્રને બાંધીને લઈ જવું, બળજબરી કરવી, એના મગજમાં બેસતું ન હતું. 100 યોજનના અંતે જ્યાં હતા ત્યાં એ લોકોએ મુકામ કર્યો કે આપણે આજે રાત્રે વિચારણા કરીને પછી કરશું. અને હવે વારો છે સિંહનો. નક્કી કર્યું વ્રત તો તૂટે જ નહીં, પ્રાણ જાય તો પણ ચાલશે, પણ એ લોકોને મારા પ્રાણ લેવાનો અથવા મારી સાથે બળજબરી કરાવવાનો પાપ કેમ કરાવડાવવું? સિંહ સ્વેચ્છાએ પોતે જ વ્રત અણસણ લેવાનું નક્કી કરે છે. આજ પછીથી હું મારી કાયાને ચાલવા માટે, પાદોપગામીની અણસણ કહેવાય, હું ચાલવા માટેનું અણસણ લઉં છું, હું ચાલીશ નહીં. અને નજીકની અંદરમાં પહાડ હતો, એ પહાડ ઉપર જઈ અને વિધિવત અણસણ સ્વીકારી લે છે.
હવે તમારે મને બાંધીને લઈ જાઓ, જે કરવું એ કરો, કારણ કે હવે હું જ નથી. આ દેહને જ મેં ત્યાગી દીધો છે. હવે હું આત્મામાં વસું છું. આ દેહની સાથે મારે શું સંબંધ? એનું સત્વ જોયું અને ભીમને મનમાં થયું કે આવો આ સંસાર, અને આ સંસારમાંથી પાર ઉતરવા જો આવું પરાક્રમ નહીં કરું, આવો કંઈક ધર્મ હું નહીં કરું, તો મારો મિત્ર તરી જશે ને હું પાછો ડૂબી જઈશ. અને અહીંયા સિંહ શ્રેષ્ઠીને જે ભાવ થયા એ જ ભાવને ભીમકુમારે ઝીલ્યા. ભીમકુમાર પણ એમની બાજુમાં અણસણ લઈને ઊભા રહી ગયા. નીકળ્યા છે પરણવા. વાતો થઈ સત્સંગની અને પરિણામ આવ્યું અણસણનું. સત્સંગને કલ્પવૃક્ષ જે કીધું છે એ કદાચ એમને એમ નથી કીધું. મહાત્માઓની વાણી કલાક 2 કલાક સાંભળશું, પણ સત્સંગ કરાવે એવા મિત્રો જો જીવનમાં નથી તો એ વાણીને ઉતારવી કઈ રીતે, એની પ્રેરણાઓ અને એના આદર્શો મળવા મુશ્કેલ છે. એક મૈત્રી, કલ્યાણ મૈત્રી જીવને ક્યાંથી ક્યાં લઈ જાય છે એનું આ જબ્બર દ્રષ્ટાંત છે. બંનેવે અણસણ સ્વીકારી લીધું. હવે સૈનિકો ડરી ગયા, ભાગ્યા 100 યોજન સુધી અને જઈને તરત રાજાને બોલાવ્યા. રાજા પણ આવ્યા કે હું જોઈ લઉં છું. મનમાં નક્કી કર્યું હતું કે હું મારા ભીમકુમારને તો પ્રેમથી સમજાવીશ, પણ આ શત્રુ જેવા સિંહ કે જેને મારા કુમારને બગાડ્યો છે એને તો હું વધ જ કરી નાખીશ. પહોંચ્યા અને જોયું તો હબક ખાઈ ગયા. જેને મારવાની ચિંતા કરતા હતા કે કઈ રીતે સિંહને મરાવવું, એ સિંહ શ્રેષ્ઠી અને ભીમકુમારની આજુબાજુમાં જંગલના તમામ હિંસક પશુઓ બેસી અને આજુબાજુ એમના પગ ચાટતા હતા. વાઘ, સિંહ વગેરે પશુઓ બકરી વગેરેને બાજુમાં રાખી અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા હતા. દ્રશ્ય જોઈને અચંબિત થઈ ગયા. આવી ઓરા, આવી સાધના, હિંસક પશુમાંની હિંસાને કાઢી નાખે, આટલું અહિંસક પરિણામ જન્માવે. જબરદસ્ત તાકાત જોઈ અને હવે ઝૂકી ગયું મસ્તક. આપણે આર્ય દેશમાં જન્મ્યા છીએ. 10 થી 15 હજાર જૈન સાધુ સાધ્વીજી ભગવંતો અને એનાથી કદાચ હજારોની સંખ્યામાં હિન્દુ સાધુ સાધ્વીજી સંતો. આપણા જીવનમાં એક પણ વાર આવો વિચાર આવ્યો કે આ ભૂમિ ઉપર આટલા બધા સંતો છે, આ સંતોની કૃપા, સંતોનો સદભાવ મારા મનમાં છે, કેમ આ ભારતની ભૂમિમાં આવું નબળું થશે? હવે આપણે 3જા સ્ટેજમાં આવીએ છીએ. હવે આટલા જણ મરશે, મરણનો આંકડો આટલો મોટો થઈ જશે. હું એમ કહું છું કે કદાચ થશે, ના પણ નથી. પણ આજે નેગેટિવ બોલી અને વાતાવરણને, ઓરાને બગાડવાનું કામ કેમ કરીએ? જો બોલવું જ છે, સારું કેમ ન બોલીએ? વોટ્સએપ વાપરવું જ છે, સારી પોસ્ટને ફોરવર્ડ કેમ ન કરીએ? શુભ બોલશું તો શુભ કદાચ થઈ પણ શકશે, કારણ કે કુદરત એ બીજું કંઈ જ નહીં, આપણા વિચારોનો પડઘો માત્ર છે. અહીંયા આમની શુભ ઓરા કુદરતે ઝીલી, હિંસક પશુમાંની હિંસાને કાઢી અને રાજા એમના ચરણોમાં બેસી અને પોતે જે મારવાનો ભાવ ઊભો કર્યો હતો એનો પશ્ચાતાપ કરે છે. અને ત્યાં અચાનક જ દેવની દુંદુભી વાગે છે, કારણ કે સિંહ શ્રેષ્ઠી અને ભીમકુમાર બંનેવને અણસણ બાદ શુક્લ ધ્યાનની ધારામાં આગળ વધતા વધતા શપક શ્રેણી માંડી અને અંતે કેવળ જ્ઞાન થયું. કલ્પના બહારનું આ દ્રષ્ટાંત. ખાલી દિક પરિમાણ વ્રતની તાકાત શું! આપણે જબરદસ્ત ધર્મ કરવાના આગ્રહી થઈ ગયા, પણ એક ધર્મને પકડી અને એની અંદર ઊંડાણ પામવાનો આગ્રહ ક્યાંક ઉડી ગયો. એક વ્રતના ઊંડાણમાં ગયેલા શ્રી શ્રેષ્ઠી ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા? અને એ તો હજી એકવાર હતા. આ ભીમકુમાર ક્યાં હતા? લગ્ન માટે ગયેલો વ્યક્તિ મોક્ષમાં ગયો, સર્વજ્ઞ બની ગયા. આવી તાકાત જે ધર્મની છે, એવા ધર્મને પામેલા આપણે વ્રતોને લઈએ, જેટલું શક્ય થાય એટલા નાના નાના પણ નિયમોમાં આગળ વધીએ. નિયમને ફક્ત એક પચકાણ સ્વરૂપ દ્રવ્ય ક્રિયા ન રાખીએ, એના ઊંડાણમાં જઈએ, એને સ્પર્શીએ, એના પ્રત્યે બહુમાન કેળવીએ, એના પ્રત્યે એક માન સદભાવ જાગે કે આ કરવા જેવું છે, જેના કારણે આપણો બંધ તો સારો થાય પણ અનુબંધ, એનો પક્ષપાત પણ ઊભો થાય. આ કરવા જેવું છે. આટલી સુવર્ણ તક આપણને મળી છે નિશ્ચિંતતાની, નિરાતની, સમયની. આવો ધર્મના આવા વ્રતોને જેટલે અંશે પણ નાના નાના પાડી શકીએ, લઈ શકીએ,
લઈએ, નિયમમાં બંધાઈએ. કારણ કે નિયમમાં બંધાયેલો માણસ જ માણસ છે, જે બંધાતો નથી એ પશુ છે. આવો એ પશુતાને દૂર કરવા માટે સિંહ શ્રેષ્ઠી ભીમકુમાર જેવા આદર્શોને નતમસ્તકે વંદના કરી એમની પાસેથી આશીર્વાદ માંગીએ કે અમારામાં પણ આપના જેવું સત્વ પ્રગટો, અમારામાં પણ આપના જેવો વ્રત પ્રત્યેનો બહુમાન ભાવ પ્રગટો, અમારામાં પણ ધર્મ પ્રગટો. પ્રણામ.